guys. So आज हमें आया दामोकुंड दामोदर आया दामोकुंड दामोकुंड आया फैरवा तो जरूर बताई कोशिश करજો આવવા હતું હાલો તમને આગળનો લોક દેખાડા કાકા છે આ બધી છે દોરા અને પહેરવાના આસપાસ દુકાનો દામોકુંડ દામોકુંડ મંદિર છે જોવો બધાય હાલો આપણે તમને દેખાડો દામોકુંડ નું મંદિર આ પરસાદ છે બધાય આ દામોકુંડ શું છે ઉતરવું જાવ તમને જોવાયો જાવ દામક દામક ઉભીને જો બસ હાલ આપણે જઈએ મંદિર છે હું બોલ પતા લાઈક પર રાખો તો અમે બોડી ને ले पड़ी तो करता नहीं वो हाँ जो जे हेलो गाइस एंड विशु एंड संजय भाई तैयार थई गया पण अमे लोको जो बधाई तैयार थई गया अने अमे लोको जवाना छे आजे जमवा माटे होटल में अहींया पोरबंदर ज छे होटल हवे कई होटल है ई तो ना जाईए तो ये डिसाइड थाहे गुजराती ज खावानुं अने कदाच टाइम मळे तो रिवरफ्रंट छोकराओने मजा आवे एवा माटे अने बेने काले होस्टेले निकળી જવાનું है एवा माटे आज अमे बधा घर में उतरी गयानुं એટલે અમે બધા ફૂલ ફેમિલી જઈએ છીએ જમવા માટે અને મોજ કરવા માટે
રુદ્રના તો હા થોડો હજી આવશે રુદ્ર રસ્તામાં તો હે રસ્તામાં રુદ્ર હા રુદ્ર એરપોર્ટ હે એના પપ્પા પાસે એટલે હું ને રુદ્ર જઈએ અને લખન માટે લઈ આવું હું પાર્સલ હા અને અમે બધા છોકરાઓ ને રુદ્ર ને બનાવીને બીજા કરાવું હું લીવર ફંડે પુગાય તો ત્યાં જાઉં ને કે જમવા જાઉં ડાયરેક્ટ નકર પણ ખુલ્લું હે અને અમને જવા દે હે તો અમે અત્યારે ન્યાય પણ જાઉં વિડિયો નાખી જોજો હા વિડિયો બધાનો બધાનો વિડિયો આવશે તમે જોજો હા લાઈક શેર સબસ્ક્રાઇબ કરતો ચાચો સંજયભાઈ કહેવાનું હે કઈ વાહ ગાડી અમારી તૈયાર થઈ ગઈ રથ આ તો જો રથ તૈયાર થઈ ગયો હા રથ તૈયાર થયો હોટલે પૂરી ત્યાં થોડુંક આગળ છે અને થોડુંક આગળ પાર્કિંગ કર્યું અમારી ગાડીનું અને અમે બધા જો રુદ્રભાઈ પણ આવી ગયો થોડે જો અમે લોકો આવ્યા અહીંયા છે આગળ હોટલ જમવાની ત્યાં ગુજરાતી સ્પેશિયલ મળે અને પ્રખ્યાત પણ છે હોટલ ગાત્રાટ જે સીધાના દવાખાના પાસે છે જમવાનું બધું આવી ગયું અને બધા જો લેવા માંડ્યા અમારા એવું થયું અને અમે લોકો 9:30 આવતા રહ્યા હતા જમી અને આજે અચાનક જ જમવાનો પ્લાન બનાવ્યો અને 2 દિવસ તો ઓલા લોકો ફર્યા હતા અને બહાર જમતા અને પછી છોકરીની ઈચ્છા હતી તો એ માટે થઈ અને અમે બધા ફૂલ ફેમિલી ગયા હતા જમવા માટે હોટલમાં પોરબંદરમાં ગુજરાતી ખાવાનું તેમ ત્યાં જેનો હોટલ ઉતારી હતી એનું પ્રખ્યાત છે અને હું તો ઘણી ફેરે જઈ આવેલી છે અને મારા સાસુ અને સસરા પહેલી વાર આવ્યા હતા એ હોટલમાં જમવા માટે બાકી હું તો આ પહેલાં જઈ આવી છે મારી દેરાણી પણ એ પહેલાં ત્યાંનું ખાધેલ છે અને મસ્ત હોય સ્વાદિષ્ટ ઘર જેવું જ હોય બહાર પણ આપણે મોસ્ટ ઓફ ખાવાનું ઘર જેવું જ પસંદ કરીએ કારણ કે જે ઘરમાં જે આપણે પેટ ભરાય અને ખાઈ શકીએ મન ભરાઈ જાય પેટ ભરાઈ જાય એટલે આપણે ઘર જેવો સ્વાદ આપણે બધે ગોતીએ બાકી અમે ઉજ્જૈનમાં ગયા હતા ત્યાં અમને ખબર છે કે જમવાનું જ્યારે આપણે બહારનું ખાઈએ ને ત્યાં થાકી જાય એટલે હંમેશા યાદ રાખો કે ગમે ત્યાં તમે બહારનું કે ઘણા બધાને ઘરનું મૂકી અને બહારનું વધારે બધું પસંદ આવે છે પણ જે આપણે સંતુષ્ટ ઘરને ખાવાનું થાય ને બહારના ખાવાથી ન થાય એટલે મસ્ત મજા કરી અને કાલનો જે મેં વિડીયો અપલોડ નહોતો કર્યો બટ કાલે જે જૂનાગઢમાં ફર્યા ચક્કરબાગ તો બંધ હતું બુધવાર હતો એટલે તો ચક્કરબાગ ન જઈ શક્યા બાકી દામોકુંડ અને જૂનાગઢમાં પછી સત્તાધાર છે ત્યાં અંદર ક્યાંક ગામડાની અંદરથી જવાય ત્યાં એક મંદિર છે એટલે આમ તો પ્રખ્યાત નથી પણ મસ્ત એનું સિનરી અને એનું મંદિર પણ મોટું છે એ પણ છે આગળના વિડીયોમાં અને આ રીતના જો આ 2 દિવસ છોકરીએ એન્જોય કર્યો અને હવે તો વેકેશન ખુલી ગયું એટલે આજે તો પહેલો દિવસ હતો એટલે નહોતા ગયા રુદ્રઈ પણ નહોતો ગયો અને છોકરી પણ નથી ગઈ હમણાં 2-3 દી તો કન્ટિન્યુ કોઈ નહીં જાય પછી થઈ જાય સ્કૂલ પણ કન્ટિન્યુ બધાની અને એને તો કાલે બપોર પછી હોસ્ટેલે જવાનું જ છે બેયને અને આજે પાછા 3 મહિના પણ એ શનિ રવિ આવે અહીં નહીં જ છે એની હોસ્ટેલ અને શનિ રવિ પણ આવવા દે વાંધો ન તને ગમે ત્યારે આપણે કંઈક મજા કે ન હોય તો તેડી આવે તોય હાલે એટલે વાંધો ન આવે અહીં નહીં જ છે તેડી જઈએ પણ
10 મિનિટમાં તો, એટલે કંઈ પ્રોબ્લેમ ન થાય. આગું હોય તો થોડુંક થાય આપણે. તો એની હોસ્ટેલે અહીં નહીં છે, અને હોસ્ટેલ